તો મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ વહેલી સવારે તૂટી પડ્યો। આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી 2 ટ્રક, 2 પિકઅપ અને 1 રિક્ષા 2 કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા, જેમાં 10થી વધુ લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 8થી વધુ લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા। આ ઘટના બનતા મુજપુર સહિત આસપાસના ગામના લોકોના ટોળે-ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા। સાથે પાદરા પોલીસે પણ ઘટના સ્થળે દોડી જઈને કાર્યવાહી હાથ ધરી હતી। હોય તે માનવીય તાકાત છે અને આજુબાજુના યુવાનોનો જુસ્સો જે છે એ જુસ્સાથી જ આપણે આ કામગીરી કરી છે અને કહેવાય છે ટેકનોલોજી બનાવનાર પણ માનવી જ છે, તો સૌથી મોટી તાકાત એ માનવીની છે જે હાલ કામે લાગી છે। કોંગ્રેસ રામ રાખે તેને કોણ ચાખે એવો જ ઘાટ આ પાદરા ગંભીરા બ્રિજનું આ દ્રશ્ય કે બિલકુલ ધાર પર આજે ધાર પર જ અટકી ગઈ છે, એટલે સદનસીબે આ ટ્રક જે ડ્રાઈવર હતો એ અને ક્લીનર બંનેનો બચાવ થયો છે। ટ્રક બિલકુલ બ્રિજની જે ગાડીથી બ્રિજ અંદર 2 ભાગમાં વેચાઈ ગયો હતો એ બ્રિજના ધાર પર જ આ ટ્રક છે। બાકી હતભાગી ટ્રકો છે, રિક્ષાઓ છે કે જે લોકોના નસીબ એટલા સારા નહોતા એ લોકો અંદર પટકાયા। આ લગભગ 8થી 10 વાહનો અંદર પટકાયા છે, પરંતુ આ એકમાત્ર એવી ટ્રક છે કે જે કહેવાય કે રામ રાખે તેને કોણ ચાખે। આ સદનસીબે આ ટ્રક જે છે એ બચી જવા પામી છે। આ બ્રિજની બિલકુલ ધાર પર, એટલે ચોક્કસ આપ જોઈ શકો છો બ્રિજની બિલકુલ ધાર પર આ ટ્રક જે છે એ અટવાઈ ગઈ હતી અને આ અટવાઈ જવાને કારણે જ આ ટ્રકમાં બેસેલા મુસાફરો હોય કે પછી ડ્રાઈવર હોય, ક્લીનર થયો છે। કેમેરામેન ચિંતન સાથે રૂપેશ શોખથી GSTV।